તો એનું ઘર વાતાવરણમાં ગ્લોબલમાંથી બચી જાય. બાપુ અગરબત્તી આવે બરાબર, માર્કેટમાં અગરબત્તી મળે તો એની અંદર શું આવે નાખેલું બધું? બહારથી અગરબત્તી હા પેલે ઓહણા વાળે કે ઓહળો શાસ્ત્રમાં કહેવાય કે ઘરની અંદર પગાર નહીં બરાબર. વાંસને હા ઓહળાની અત્યારે ઓહળી જ નહીં મળે, વાંસની મળે ને બધી અત્યારે અગરબત્તી કેમિકલ વાળી. આપણા શાસ્ત્રોની અંદર વાંસ નિષેધ છે, વાંસનો ધુમાડો નહીં લેવો, બરાબર છે. એટલે એ તો બરાબર છે, પણ એની અંદર બીજા જે દ્રવ્યો નખાય છે અને સુગંધી માટે જે કેમિકલ નખાય છે એ એનાથી ગંભીર બાબત બની જાય છે, બરાબર. એટલે આપણા ઘરે આપણે ગામમાં ગાય હોય તો એક દોડિયું છાણ લઈ આવીએ અને એ ઘરે રાખીને કૂટીને એનો ભૂકો કરી રાખીએ અને લેબડાનો પાવડરમાં નાખેલો હોય તો આપણા ઘરે સરસ મજાનું ધૂપ થઈ જાય. બાપુ મને ખબર પડી કે કેમિકલથી અગરબત્તી બનાવવાની આ તો વસોડા બરાબર. એક વર્ષથી હું ઘરની અંદર અગરબત્તી લાવતો નથી, જાતે બનાવું. બરાબર. ગાયના ગોબર, હવન સામગ્રી, ગુગળ બરાબર. બધાને સરસ સરસ. એક વર્ષ એ બનાવવાની અને એ જ પ્રગટાવવાની સવાર. શું તમારું નામ? ભલુભા વાઘેલા. બરાબર. કયું ગામ? ખારિયા. સરસ. જો આ રીતે બધા પોતાના ઘરનું વાતાવરણ શુદ્ધ કરી શકે, બરાબર. હવે આ લગભગ 20 ગ્રામ આસપાસની પડીકી હોય છે, બરાબર છે. તો એ ધૂપ અમે 10 રૂપિયામાં આપીએ છીએ અને અગ્નિહોત્ર માટે એમાં મુખ્ય અગ્નિહોત્રની 3 સંવિધા હોય છે. પણ બાપુ એવું કહેવાય છે કે ગાયનું ગોબર અડાયું બરાબર, એની અંદર એક ચમચી ઘી નાખા એટલે 1000 ટન ઓક્સિજન પેદા થાય, સાચી વાત? સાચી વાત છે. એમાં ભેગી ડાંગર હોવી જોઈએ. ડાંગર. તો આ ડાંગર, ગોબર અને ઘી આ અગ્નિહોત્ર યજ્ઞની સંવિધા અમે બનાવી છે, બરાબર છે. તો તમે હવે અત્યારે બધાના ઘરે તો કંઈ ગોબર નથી હોતા, લાકડા નથી હોતા, કોલસા નથી હોતા, એટલે ગેસ આવી ગયા. હા ગેસ આવી ગયા. તો શાક કાઢવાનો ચમચો તમે ગેસ ઉપર મૂકી દો બેનો. રસોઈ આવડે ને બનાવતા? ને કે આપણે સાહેબ વાત કરતા હતા ને કે આપણે તો ભણવાનું બીજું કંઈ કરવાનું નહીં. તો છેલ્લા પહેલાં 20 વર્ષ સુધી તો પ્રાથમિક શાળાની અંદર આ એક આખો રસોઈનો વિષય પણ હતો અને રસોઈ શીખવાડવામાં આવતી. સરકારે ભલે કાઢી નાખી, મેં મારી સ્કૂલની અંદર આ બધું ચાલુ રાખ્યું. અમે જ્યારે 15 દિવસે પર્યટન કરીએ ને તો બધા પોતાના જૂથની અંદર અલગ અલગ રસોઈ બનાવે અને બધાની રસોઈ અમે ચાખવા જઈએ, પ્રોત્સાહિત કરીએ અને એ રીતે એના ઘરે ના શીખવાડ્યું હોય પણ આપણી શાળામાં રસોઈ કરતાં શીખી જાય, બરાબર. તો આ ચમચો જે રસોઈ કરવાનો, બરાબર છે, દાળ કાઢવાનું, શાક કાઢવાનું, એને ગેસ ઉપર મૂકી દેવાનું. બરાબર ચમચો લાલ થાય એટલે 2 જ આહુતિ. ધારો કે સવારે સૂર્ય ઉદય જો આપણે આપતા હોય તો સૂર્યાય સ્વાહા, સૂર્યાય ઇદં નમઃ, પ્રજાપતે સ્વાહા, પ્રજાપતે ઇદં નમઃ. ઇદં નમઃ એટલે આ મારું નથી, આ તમારું હતું અને તમને આપીએ છીએ, બરાબર છે. આ ભાવથી યજ્ઞ થતો હોય છે, બરાબર. તો આટલા નાના યજ્ઞથી જે વાયુઓ ઉત્પન્ન થાય છે, બરાબર છે, એ આપણા સ્વાસ્થ્ય માટે, પ્રાણવાયુ માટે તો બરાબર છે, પણ એ આપણા ઘરની અંદર કોઈ વનસ્પતિ હોય, તુલસી હોય, લીમડો હોય, આપણું ઘર જે આમ જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું ઘર તો તુલસીનો છોડ હોય, આંગણામાં લીમડો હોય, ડેલીમાં કૂતરો હોય.